ભરૂચ તાલુકાના બોરી ગામમાં ₹2 લાખ રોકડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। હોળી આડે હવે ગણતરીના દિવસો બાકી રહેતા ભરૂચ જિલ્લામાં ચોરીના બનાવોમાં વધારો થવા પામ્યો છે। તેમાં ભરૂચ તાલુકાના બોરી ગામમાં તસ્કરોએ તગડો હાથ મારી પોલીસને પડકાર ફેંક્યો છે, જેમાં ભરૂચ તાલુકાના બોરી ગામમાં રહેતા કમલેશભાઈ પટેલ અને તેઓના પરિવાર તેઓના ઘરે રાત્રે નિદ્રાધીન હતા। તે દરમિયાન તેમના જ બાજુમાં રહેલ અન્ય ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં ઘરમાં પ્રવેશી તસ્કરોએ તિજોરી સહિત તમામ ચીજવસ્તુઓને રફે દફે કરી દઈ તેમાં મૂકેલા 2 લાખ રોકડ તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી આશરે 10 લાખના મુદ્દામાલનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। સવારે કમલેશભાઈ પટેલ અને પરિવારજનો રાબેતા મુજબ ઉઠતા ઘરમાં ચોરી થઈ હોવાનું લાગતા અંદર જઈ જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું। આ અંગેની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા ફરિયાદ નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ કમલેશભાઈ મહેશભાઈ પટેલ। મારા ઘરે ચોરી થઈ છે। ગામનું નામ બોરી, તાલુકો જિલ્લો ભરૂચ, અને રાત્રે 2 થી 3 ના ગાળામાં ચોરી થયેલી છે અને બધા ડોક્યુમેન્ટ ખેતરમાં લઈ ગયા અને એમાં મારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની ચેકબુક એ ગાયબ છે। રોકડ રકમ કેટલી ગયેલી છે તમારી? રોકડ રકમ મારી 2 લાખ રૂપિયા અને સોનું ને ચાંદી થઈને મારે 10 લાખ રૂપિયાની ચોરી થયેલી છે। તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? હા, પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। કયું પોલીસ સ્ટેશન લાગે તમને? નબીપુર। કેટલા વાગે તમે જાણ કરી? 8 વાગે। અને તમને આ ચોરીની જાણ કેટલા વાગે થઈ? ચોરીની જાણ અમને સવારમાં 5 વાગે।